નમસ્કાર, હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ, પ્રિન્સિપાલ શેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં આજે મારે એક એવા પ્રશ્ન અંગે વાત કરવી છે જે લગભગ દરેક માતા પિતાને ક્યારેક તો લાગુ પડતો જ હોય છે. મારું બાળક મારી વાત કેમ નથી સાંભળતું? આ એક કોમન દ્રશ્ય છે જે લગભગ દરેક ઘરોમાં જોવાનું મળે છે. મા બાપ કહે છે ભણવા બેસ, અને બાળક કહે છે હમણાં નહીં. મા બાપ કહે છે મોબાઈલ મૂકી દે, અને બાળક કહે છે બસ 5 મિનિટ. અને પછી મા બાપ કંટાળીને બોલતા હોય છે, ભાઈ આ તો મારી વાત સાંભળતું જ નથી. પણ વાલીઓએ અહીં એક વાત ખાસ સમજવાની જરૂર છે કે બાળક તમારી વાત નથી સાંભળતું કે પછી તેને તમારી વાત સાંભળવાની રીત નથી ગમતી. આપણે ઘણી વખત બાળક સાથે વાત નથી કરતા, આપણે તેને માત્ર સૂચનાઓ જ આપતા રહીએ છીએ. આ કર, આ નહીં કર, ત્યાં નહીં જા, મોબાઈલ મૂકી દે, ભણવા બેસ. દિવસભર આવી સૂચનાઓ સાંભળવાથી બાળક ધીમે ધીમે આપણી વાતને અવગણવા લાગે છે. તો પછી શું કરવું? તો આજથી આટલા ઉપાયો શરૂ કરી દો. નંબર 1, આદેશ આપવાને બદલે બાળક સાથે વાત કરવાનું શરૂ કરો. મોબાઈલ મૂકી દે એમ કહેવાને બદલે એને એમ કહો કે બેટા ચાલ હવે મોબાઈલ બંધ કરીને આપણે બંને ભણવાનું શરૂ કરીએ. યાદ રાખો, જો ભાષા બદલાય ને તો બાળકનો પ્રતિભાવ પણ એક દિવસ ચોક્કસ બદલાઈ શકે. નંબર 2, બાળકને પહેલા સાંભળો. ક્યારેક બાળકને આપણી સલાહની જ જરૂર નથી હોતી. એને માત્ર એટલું જોઈએ છે કે મારા મમ્મી પપ્પા મને સમજે. એટલે બાળક જ્યારે પણ કંઈક કહે ત્યારે તરત જ નિર્ણય કે ઉપદેશ નહીં આપો. એને બદલે તેને એમ પૂછો કે બેટા તું મને આના વિશે થોડીક વધારે માહિતી આપશે. આનાથી એને પણ થોડો સમય મળશે અને તમને પણ થોડો સમય મળશે. નંબર 3, બાળકની દરેક વાતને ખોટી નહીં ગણો. બાળક તમારી વાત નહીં માને એટલે તે ખરાબ નથી. કદાચ એવું બને કે એ પોતાની સ્વતંત્રતા શોધતું હોય. એટલે એની સાથે વાત કરતી વખતે એમ કહો કે તારો વિચાર શું છે એ જરાક જણાવશે, પછી આપણે નક્કી કરીશું. તમારું આ એક નાનકડું જેસ્ચર બાળકને ઘણું મોટું સ્થાન આપે છે. તેને પણ એમ લાગશે કે મારી ઘરમાં વેલ્યુ તો છે, મારો ઓપિનિયન પણ લેવામાં આવે છે. નંબર 4, આ વાત તો હું હંમેશા કરું જ છું કે બાળકની સરખામણી બીજા બાળકો સાથે કદી નહીં કરો. જો તારો પેલો મિત્ર કેટલો હોશિયાર છે, જો એ કેટલો ડાયો છે, જો એના મા બાપની બધી વાત માને છે, તું કેમ નથી માનતો કે નથી માનતી. આવું કદી નહીં કરો. આવા શબ્દોથી બાળક તમારી નજીક આવવાને બદલે તમારાથી દૂર થઈ શકે છે. એટલે યાદ રાખો કે સરખામણી કરવાથી બાળક ક્યારેય સુધરતું નથી. ઉલટું સરખામણી કરવાથી એનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. નંબર 5, બાળકને સમય આપો. ક્યારેક આપણે એક જ વાત 5 વખત કહીએ છીએ અને પછી 5મી વખત આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. પણ બાળકને કદાચ તમારી વાત સમજવા, વિચારવા અને અમલમાં મૂકવા થોડો સમય જોઈતો હોય છે. એટલે દરેક વખતે તરત ગુસ્સો નહીં કરો. થોડુંક રોકાઓ, થોડુંક સાંભળો, પછી વાત કરો. આવું કરો. તો વાલીઓને આજે આ માધ્યમથી મારે એક ખાસ સંદેશ આપવો છે કે બાળકને તમારી વાત સાંભળતું કરવું હોય તો પહેલા તમે બાળકની વાત સાંભળવાનું શરૂ કરો. કારણ કે બાળકને હંમેશા કંટ્રોલ કરવાથી પરિવર્તન નથી આવતું, પણ બાળક સાથે જોડાયેલા રહેવાથી પરિવર્તન ચોક્કસ આવી શકે છે. તો પછી જ્યારે પણ તમને હવે પછી એમ લાગે કે મારું બાળક મારી વાત નથી સાંભળતું, ત્યારે એક ક્ષણ માટે તમારી જાતને પૂછજો કે શું હું મારા બાળકની વાત સાંભળું છું? કદાચ તમારા જવાબમાં જ તમારા પ્રશ્નનું સમાધાન છુપાયેલું હશે. બાળકોના માનસને સમજવું બહુ જ જરૂરી હોય છે. તો આવો
આપણે સાથે મળીને બાળકોને માત્ર શિક્ષિત જ નહીં પણ સંસ્કારી, આત્મવિશ્વાસુ અને સમજદાર બનાવીએ. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધારે ને વધારે લોકો સાથે શેર કરજો, લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો, જેથી મારા નવા વિડીયોની આપને તરત જ જાણ થશે. તો ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.